ફરી એકવાર મુંબઈ પાટીદારના દર્શકોનું હાર્દિક સ્વાગત છે. પરમ પૂજ્ય સંત શ્રી વાલરામ મહારાજની 33મો લીલા મહોત્સવ જેઠ વદ 11 આજે 12 તારીખ જુલાઈના ઘાટકોપર પાટીદારવાડીમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સમગ્ર મુંબઈમાં ભરમાંથી ભાવિક ભક્તિઓ પાટીદારવાડીમાં 3:30 વાગે આવી ગયા હતા અને ઉમિયા મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી. તેની સાથે વસંતભાઈ ભાનુશાલી પણ જોડાણ હતા અને ગઝલ સમ્રાટ પણ તેની સાથે જોડાણ હતા. મહારાજશ્રીનું આગમન સંધ્યાપાઠ પતી ગયો પછી અંદાજે 4:30 વાગે એમનો હોલમાં પ્રવેશ કરેલો હતો અને તેના સત્સંગ પ્રવચન અને ઘાટકોપર પાટીદારવાડી નૂતનીકરણ કરવાનું છે તે બાબતે એને આશીર્વચન આપેલા કે આ વાડી તમારી થઈ જશે, હું તમારી સાથે જ છું. આપે બધા ભેગા મળી ઓધોરામ વાલરામ મહારાજના આશીર્વાદ લઈ અને આ વાડીનું નૂતનીકરણ આપે સફળતાપૂર્વક આવનારા વર્ષોમાં કરશું. અને સત્સંગ પછી પાછી ભજનની રમઝટ ચાલુ થઈ ગઈ. છેલ્લી બાકી હંમેશની જેમ રાસની શરૂઆત કરેલી. લગભગ 1.5 કલાક રાસ ચાલેલો અને અંદાજી 1200થી વધુ ભાવિક ભક્તો આવેલા. પહેલે માળે આ કાર્યક્રમ હતો અને બીજે માળે ભાવિક ભક્તો વધારે છતાં ત્યાં LED સ્ક્રીન લગાડી અને ત્યાં પણ ભક્તોએ બેસી અને દર્શન, સત્સંગ અને આ સંધ્યાપાઠનો લાભ લીધેલ. દર વર્ષે આ પ્રસંગ ઉજવાય એની સમગ્ર મુંબઈની ભાવિક ભક્તો રાહ જોતા હોય છે અને ખૂબ જ ધામધૂમથી આ પ્રસંગ ઉજવ્યો. સાંજે મહાપ્રસાદ લઈ અને સૌ છૂટા પડેલ. ધન્યવાદ અસ્તુ. बैठ कर संतन की संगत में बैठ कर बैठ कल्याण આપણે કદાચ આપણે જુદા માનતા હોઈએ, સંભવ છે, બધી પાસે દૃષ્ટિ ન હોય, પણ સત્ય દૃષ્ટિ છે ને ઓધોરામ વાલરામની દૃષ્ટિ. સદગુરુ જો કૃપા કરે, ભગવાન ઓધોરામ વાલરામ કૃપા કરે, હું તમને સાચે સાચું કહું, જરા પણ અહીંયાથી અસત્ય નહીં બોલું. આ ગાદી ઓધોરામ વાલરામની છે, મારી નથી. હું એનો કોઈ ધણી નથી અહીંયાનો. હું અસત્ય ન બોલી શકું. અશોક બોલું અસત્ય? તમે શરીરથી કદાચ જુદા હો, આની આંખો જુદી, આની આંખો જુદી, આના કાન જુદા, આના કાન જુદા, આનું માથું જુદું, આનું માથું જુદું, આના છોરાના સુનામ તરું જીગને, આના પેટ જુદું, આપણું પેટ જુદું, આના પગ જુદા, મારા પગ જુદા. એ જો સદગુરુ ભગવાનની કૃપા થાય ને, એ બધું જુદું હોય પણ નથી. આત્મા બધેનો એક છે એ અનુભવ થતાં જરા વાર ન લાગે. હું એમ તો નહીં કહું કે આપણા દુર્ભાગ્ય છે કે આપણે આત્માથી એક છીએ, આપણને બોધ કે અનુભવ નથી, પણ દુર્ભાગ્ય ન કહું, આપણે સદભાગી છીએ કે એ વાટે ચડી ગયા છીએ. ટ્રેન ઉપર ચડેલી ગાડી એકવાર સ્ટાર્ટ થાય, ભલે ધીરે ધીરે ચાલે, હાલો દેહરાદૂન એક્સપ્રેસ, મારી વાલી મુંબઈથી નીકળી 3 દિવસે પહોંચે હરિદ્વાર, પણ ઘેઢા બુઢા હોય ને એ આ જ ગાડીમાં ચડે. પૈસા ઓછા લાગે અને ઘરમાં ઓમે કંટાળો હોય તો કે ટ્રેનમાં તો કમસે કમ જલસા કરે. કરમસિંહ બાપા ગંગદાસ આપણે ગયા છીએ દેહરાદૂન એક્સપ્રેસમાં, કેટલા ડી લાગે? 3 ડી લાગે દાદા, પણ જલસા હોય ને
કોઈની મગજમારી નહીં ને ઓલા ઘરવાળા સુખી હોય આપણે અહીંયા સુખી હોઈએ. ભાઈ એકવાર ચાલુ થઈને એ હરિદ્વાર પહોંચે. પહેલાં આપણે ગુરુ પૂર્ણિમાને એમ જ કરતા. મંગળા તાકોજી મસાલાવાળાને ઓલો ભાઈ હતા, યાત્રા કાઢતા હતા, પહોંચી તો જતા હતા કે નહીં? આ ટ્રેનની પટરી છે, એકવાર ચડી ગયા તે પહોંચીએ. આપણે બધા એક છીએ આત્માની દૃષ્ટિએ. એ બોધ માટે અનુભવની ગાડીની પટરી આપણે ચડી ગયા છીએ. બધા ચડી ગયા છીએ ને જો તમે ન ચડ્યા હો ને તો આવા ભેગા થાઓ પણ નહીં. આપણે બધા ભેગા થયા છીએ ને આપણે હવે ભેગા છીએ. હવે એક ભલામણ એટલી જ કરવી રહી કે આપણે આ વાડીનું કામ પૂરું ન થઈ જાય ત્યાં સુધી અને તે પછી પણ આપણે ભેગા રહેવાનું છે. બરાબર? જો મારી સામે તમે ખોટું બોલતા નહીં હો. તમે આંગળી ઊંચી કરશો ને જે લોકો, હું રાત્રે કહી દઈશ ઓદરમ કે આટલા જણે આંગળી ઊંચી કરી છે, પણ તમે ખોટે મનથી કરતા નહીં ને મને ખબર પડી જશે. તો આપણે હવે આ વાડીનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ભેગા જ રહેવાનું છે ને. તુલસી પટેલ, છોરાવ, પરેશ, કરમસિંહ બાપા, બંને કરમસિંહ બાપા આપણે ભેગા જ રહેશું ને. એ ભાઈ એ દોસ્તાર કરભાઈવાળા છગનભાઈ ભેગા જ રહેવાનું છે ને. ભેગા જ રહેશો ને. હું તો કહું છું કે ભેગો જ રહીશ. તમે બધા ભેગા રહેશો. આંગળી ઊંચી કરો, મને ખબર પડે. હવે ખોટી કરતા નહીં. એ આખું હે એ નતો કોણે આંગળી ઊંચી કરો. બરાબર. બોલો સદગુરુ ભગવાન કી. मुझे कीर्ति न वैभव न यश चाहिए। सिया राम का सदा मुझे रस चाहिए।
सच्चा आनंद है अमृत पीने में। श्री राम जानकी बैठे हैं मेरे सीने में। श्री राम जानकी बैठे हैं मेरे सीने में। हम बिन आपने करायो, हम बिन आपने करायो। हे मेवारी जाओ हे मेवारी, पृथ्वीना मालिक તમે રે તારો તો હે અમે કરીએ। પૃથ્વીના માલિક તમે રે તારો તો હે અમે કરીએ। मोहब्बत के कुछ खास दिल मखसूस होते हैं। ये वो नगमा है, ये वो नगमा है जो हर साल पर गाया नहीं जाता। ये वो नगमा है जो हर साल पर गाया नहीं जाता। किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता। जग से हारा नहीं मैं, खुद से हारा हूँ मैं। एक दिन चमकेगा तेरा सितारा होगा। माई रे, माई रे, तुझ बिन मैं तो अधूरा है। माई रे, तेरा ख्याल माई तेरी गोरिया लहराए। जब जब मुझसे उठा सवाल माई तेरी गोरिया लहराई। जग से हारा नहीं मैं, मुझसे हारा एक दिन चमकोगा लेकिन तेरा सितारा। माई रे, तुझ बिन मैं तो अधूरा हूँ। माई रे, माई रे, मुझसे रूठे तेरी कविताएं, मेरी कविताएं, तेरा ख्याल माई तेरी गोरिया लहराई। जब जब मुझसे उठा सवाल
એક દાણો નહોતો કોઈ નહોતું ત્યારે મારી ઉમિયા હતી એ મતલબી 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 છે દુનિયાવાળા એ મતલબી 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 છે દુનિયાવાળા દુનિયા મારી કોઈ સગી નહોતી અમારી દુબળી દશા હતી કોઈ નહોતું ત્યારે મારી હિંગલા જ હતી भगवान हमारे तू न संभाले तो हमें कौन संभाले हे ओधो राम वाले राम ओधो राम वाले राम भगवान हमारे तू न संभाले तो हमें कौन संभाले संभाले तो हमें कौन संभाले जय भगवान जय वाला मारो मारो जीव जावे ये कान का करीन मारो मारो जीव जावे ये जीव जावे ने मारो कान आवे जीव जावे ने मारो कान आवे कान का करीन ये कान का करीन ये कान का करीन मार मारो जीव जावे ये कान का करीन मार मारो जीव जावे रमिलो 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 आज मारी रातनी अर्जुन खवन धनी खबर जो